નમસ્કાર, જય હિન્દ. હું ધવલ મારું આપ સૌ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમી પર હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, એસએસસી જીડી એટલે સ્ટાફ સિલેક્શનની અંદર 10 પાસ ઉપર ભરતી આવી છે. 25,000 જેવી જગ્યાઓ છે અને માત્ર 10 પાસની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉપર તમને એસએસસી અંતર્ગત કેન્દ્ર સરકારની અલગ અલગ એજન્સીઓમાં નોકરી કરવાનો મોકો મળે છે. તો આખી વિગત સમજાવી દઉં, સિલેબસ શું હશે એ પણ તમારી સાથે ચર્ચા કરીએ, પરીક્ષા પદ્ધતિ શું હશે, કઈ રીતે શું હશે એની આખી ચર્ચા છે એ આપણે કરીએ. તો એસએસસીની અંદર જે જીડી એટલે કે જેમાં એસએસસી જીડી કહેવામાં આવે છે, બરાબર, અને એની અંદર અત્યારે ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. 1 ડિસેમ્બરથી લઈ 31 ડિસેમ્બર સુધી ફોર્મ ભરાશે. ફી જે છે એ તમે 1 જાન્યુઆરી સુધી તમે ફી પે કરી શકો છો. અહીંયા જે પરીક્ષા આવશે એ ફેબ્રુઆરીથી લઈ અને એપ્રિલની વચ્ચે આની પરીક્ષા છે એ આવી જશે. ટોટલ જે જગ્યા છે એ 25,487 જેવી જગ્યા છે, જેની અંદર આ મેલ અને ફિમેલની જગ્યા છે. એટલે અહીંયા તો પુરુષો એટલે કે મેલ અને ફિમેલ બંને અપ્લાય કરી શકે છે અને સરસ મજાની જગ્યા. બીજી વાત, સૌથી મહત્વનો પોઈન્ટ, રાજ્ય સરકારની નોકરી છે એમાં 5 વર્ષનું ફિક્સ પગાર ધારકની નીતિ હોય, 5 વર્ષનું ફિક્સેશન હોય. કેન્દ્ર સરકારની આ નોકરીમાં પહેલા જ મહિનાથી તમને ફૂલ પે મળે. જે અત્યારે પોલીસની નોકરીમાં તમે જાઓ કોન્સ્ટેબલમાં 5 વર્ષ સુધી તમને 26,000નો પગાર મળે. કેન્દ્ર સરકારની નોકરીમાં દર મહિને તમારો લેવલ 3નો પગાર એ થાય, બરાબર. તો અહીંયા બીએસએફમાં, સીઆઈએસએફમાં, સીઆરપીએફમાં, એસએસબીમાં, આઈટીબીપી, આસામ રાઇફલ અને એસએસએફ, આ થઈ ટોટલ 25,000 જગ્યાઓ છે, 25,487 જગ્યા. જો આમાં યોગ્યતાની એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ, તમે ખાલી 10 પાસ હોય એટલે તમે આના માટે ફોર્મ ભરવા માટે એલિજિબલ છો. બીજી વાત કે 18 વર્ષથી લઈ 23 વર્ષ સુધીના ઉમેદવારો અપ્લાય કરી શકશે, પરંતુ એજ લિમિટમાં પણ છૂટછાટ મળશે. એસસી એસટીને 5 વર્ષ, ઓબીસીને 3 વર્ષ. તો એવી રીતે, બરાબર. અને એક્સ સર્વિસમેન અને મેં જે એમને પણ છૂટછાટો મળશે. બીજી વાત, હવે આની સિલેક્શન પ્રોસેસ ઉપર, તો અહીંયા સૌથી પહેલા એક કમ્પ્યુટર બેઝ એક્ઝામ આવશે, પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, પછી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, પછી મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન. આ રીતે અહીંયા જે પરીક્ષા થશે એ સીબીટી એટલે કે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ થશે. એક જ પરીક્ષા થશે, બરાબર છે. એક જ પરીક્ષા, તમે એને એમ કહી શકો કે એક જ લેખિત પરીક્ષા છે એ થશે, એક જ લેખિત પરીક્ષા. ક્લિયર? કેટલા માર્કની થશે? 160 માર્કની. કેવી રીતે હશે? ઓનલાઈન કે ઓફલાઈન? ઓનલાઈન હશે. કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે. કેટલા વિષય પૂછાશે? જેમાં જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગના 20 પ્રશ્નો 40 માર્કના, બરાબર. જનરલ અવેરનેસ જીકે 20 પ્રશ્નો 40 માર્કના. પછી મેથ્સ એટલે કે ક્વોન્ટિટિવ એલિમેન્ટરી મેથ્સ 20 પ્રશ્નો 40 માર્કના. અને ઇંગ્લિશ ગ્રામર પૂછાશે 20 પ્રશ્નો 40 માર્કના. નેગેટિવ માર્કિંગ પણ હશે 0.25. હવે ઘણા બધા મિત્રોનો એવો પ્રશ્ન હોય કે સર, આ ભરતીમાં શું અમે ગુજરાતીમાં પેપર આપી શકીએ? કારણ કે આપણે તો ગુજરાતી. તો ચોક્કસથી ગુજરાતીની અંદર દેશની 13 અલગ અલગ રિજનલ લેંગ્વેજના ફોર્મ તો ભરાશે, ત્યારે જ તમારે કહી દેવાનું રહેશે. દેશની 13 રિજનલ લેંગ્વેજીસ છે, એમાં તમે પરીક્ષા છે આપી શકો છો. ઓકે. એના પછી થશે નેક્સ્ટ સ્ટેજ હશે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ. જેમ તમે પોલીસની ભરતી છે એમાં રનિંગ આવે એવી જ રીતે અહીંયા રનિંગ આવે. અહીંયા પુરુષોએ એટલે કે છોકરાઓએ મેલ 5 કિલોમીટર 24 મિનિટમાં રાઉન્ડ પૂરું કરવાનું છે, અને સ્ત્રીઓ છે, ફિમેલ છે, એમને 1.6 કિલોમીટર એ 8.5 મિનિટમાં પૂરું કરવાનું રહેશે. ત્યાર પછી હાઇટ અને ચેસ્ટ છે, જેમાં ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ કહેવાય. અહીંયા હાઇટ છે મેલની 170 સેન્ટીમીટર, ફિમેલની 157 સેન્ટીમીટર. ગુજરાતમાં 165 સેન્ટીમીટર જનરલ હોય છે, એટલે અહીંયા હાઇટ જે છે એ માંગશે. આ ચેસ્ટ છે એની વાત છે, મેલ માટે ચેસ્ટ હશે. તો ફિઝિકલ સ્ટાન્ડર્ડ છે આવી રીતે હશે. કેટલા રૂપિયાની ફી છે? તો કે માત્ર 100 રૂપિયા. એસસી એસટી એક્સ સર્વિસમેન મહિલાઓ આને ફી આપવાની નથી રહેતી.
બાકી બધા લોકો ઓપન એટલે કે જનરલ કેટેગરી, એસઈ ઓબીસી કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી, આ બધાને માત્ર 100 રૂપિયાની અંદર ફોર્મ ભરાશે. ફોર્મ કેવી રીતે ભરવું એની વિગતો તમને લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે, એના વિડીયોઝમાં તમને મળી જશે. હવે રહી વાત કે આની જે પરીક્ષા છે એ ઓનલાઈન થશે. 4 વિષય છે. આ 4 વિષયની અંદર સિલેબસ શું હશે એની ઉપર ચર્ચા. આ પરીક્ષા છે ને એ 10th ઉપર છે, એટલે આની અંદર એનસીઈઆરટી એટલે કે એનો રોલ ખૂબ મહત્વનો હશે. એનસીઈઆરટી તમારે કરવી પડશે. 10મા ધોરણ બેઝ આખી આ પરીક્ષા હશે. સીબીટીમાં ટોટલ 80 પ્રશ્નો પૂછાશે. 160 માર્કના, કેટલા? 160 માર્કના 80 પ્રશ્નો પૂછાશે. 1 કલાકમાં જવાબ આપવાનો રહેશે. 4 સેક્શન હશે અને દરેક સેક્શનની અંદર 20 પ્રશ્નો હશે 40 માર્કના. એક સેક્શન 20 માર્કનો એટલે ડબલ માર્ક થઈ ગયા. બરાબર. જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ એટલે રીઝનિંગની અંદર જે નોન વર્બલમાં વધુ ક્વેશ્ચન હશે. આ નોન વર્બલ અંતર્ગત રીઝનિંગનો આખો સિલેબસ છે. એટલા ટોપિક પૂછાશે. બરાબર. તમારે એટલા જ ટોપિક કરવાના છે. બરાબર. જનરલ અવેરનેસ જેમાં ચોખ્ખું કહે છે 10th નું જીકે નું લેવલ. બરાબર. તો આ 10th ના જીકે ના લેવલમાં આટલા ટોપિક પૂછાશે, જેમાં 10મા ધોરણને તમે ધ્યાનમાં રાખી અને કરી શકશો. જેમાં ભારત છે, ભારતનું અને આસપાસના જે દેશો છે એના વિશેની થોડી ઘણી 10મા ધોરણ રિલેટેડ માહિતીઓ હોય. સ્પોર્ટ્સ આવે, હિસ્ટ્રી આવે, કલ્ચર આવે, જીઓગ્રાફી એટલે ઇતિહાસ આવે. પછી થોડુંક જે છે ભારતનું અર્થતંત્ર, પછી જે જનરલ ચાલતું હોય એ ભારતનું બંધારણ, થોડી ઘણી 10મા ધોરણ સુધીની જે 8, 9, 10ની એનસીઈઆરટીમાં સાયન્સનો પોર્શન છે એ વસ્તુ પૂછી શકાય. બરાબર. આવું પૂછાય. પછી મેથ્સ, તો બેઝિક જે મેથ્સ છે 10મા ધોરણ લેવલનું એ આ બેઝિક મેથ્સના આ તમામ ટોપિક છે. બરાબર. જેમાં નંબર સિસ્ટમ પૂછાય એટલે કે સંખ્યા પદ્ધતિ પૂછાય. પછી ટકાવારી પૂછાય, રેશિયો અને પ્રપોર્શન, ગુણોત્તર અને પ્રમાણ પૂછાય. બરાબર. એવરેજ, પછી પ્રોફિટ લોસ, વ્યાજ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, આના દાખલાઓ છે એમાં તમને પૂછાશે. અને ઇંગ્લિશની અંદર બેઝિક ગ્રામર હશે, વોકેબ્યુલરી હશે, સેન્ટેન્સ સ્ટ્રક્ચર હશે, કોમ્પ્રિહેન્શન હશે અને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ જે ઇંગ્લિશ ઉપરના અલગ અલગ ક્વેશ્ચન્સ હશે એ હશે. 10મા ધોરણ ઉપરની આ પરીક્ષા તમારે જો 10 પાસ છો, સરકારી નોકરી મેળવવી છે તો આના અંદર ફોર્મ ભરવું જોઈએ. કારણ કે અહીંયા બીજું કાંઈ નથી. 25,000 જગ્યા છે અને આ 25,000 જગ્યામાં તમારી જિંદગી સુધરી જશે. બરાબર છે. એટલે આ પરીક્ષા થશે. એ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ હશે. બરાબર છે. ગુજરાતીમાં પરીક્ષા આપી શકશો. ફરી પાછું કહું છું, આ જે પણ પરીક્ષા છે એનું લેવલ 10મા ધોરણ સુધીનું હશે. બરાબર. 10મા ધોરણ સુધીનું. દોસ્તો, હવે આ પરીક્ષાની અંદર તમારે સાચું માર્ગદર્શનની જરૂર પડશે કે ક્યાંથી વાંચવું, શું વાંચવું અને કેવી રીતે વાંચવું. એના માટે સમગ્ર તૈયારી કરવી પડશે. જો તમે એવું ઈચ્છો કે આજે ડિસેમ્બર મહિનો છે, પરીક્ષા છે લગભગ 2 થી 3 મહિનાની અંદર આવે, તો 2 થી 3 મહિનાની અંદર તમારે આ 10મા ધોરણ લેવલનું આખું કન્ટેન્ટ જો કરવું હોય તો તમારે ચોક્કસથી લક્ષ્યમ એકેડેમીમાં જોડાઈ શકો છો, જ્યાં ઘર બેઠા તૈયારી કરી શકો છો. પરીક્ષા ઓનલાઈન છે એટલે એમાં ટોપિક ટેસ્ટ આવી ગઈ, ડેઈલી ટેસ્ટ પણ આવી ગઈ અને ફૂલ મોક ટેસ્ટ પણ આવી ગઈ. અને બધી જ વસ્તુ તમને ઘર બેઠા વેબસાઇટના માધ્યમથી, એપ્લિકેશનના માધ્યમથી તમે શીખી શકશો. દોસ્તો, આ અમારી જે બેચ છે એનો ભાવ જે છે એટલો છે, પણ એમાંય તમને ડિસ્કાઉન્ટ મળશે. બરાબર. ડિસ્કાઉન્ટ માટે અમારી હેલ્પલાઇન નંબર 9429077607 ઉપર કોલ કરી અને સમગ્ર માહિતી અને ડિસ્કાઉન્ટનો કૂપન કોડ માંગી લેજો, તમને મળી જશે. પણ હા, આ બેચ છે એ લાઈવ છે. 10 ડિસેમ્બરથી આ બેચને શરૂ થઈ જશે. બરાબર છે. તો તમે શરૂઆતથી, તમને કાંઈ નથી આવડતું ને તોય તમે શીખી શકશો. તમે કોઈ વસ્તુ નથી કરી ને તોય તમે શીખી શકશો. તો આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે, સિલેબસ સમજાણો હશે, પરીક્ષા પદ્ધતિ એ સમજાણી હશે. અને જો વધારે વિગતે માહિતી જોતી હોય તો જોડાઈ શકો છો અમારી હેલ્પલાઇન નંબર સાથે અને અમારી બેચમાં પણ જે આખી વસ્તુ શીખવા માટે જોડાઈ શકો છો. ઓકે. ફરી પાછા મળીએ નેક્સ્ટ આવા કોઈ સેશનની સાથે. પણ હા, જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા છો, પહેલી જ વખત જોવો છો,
તમને અમારા યુટ્યુબના આ વિડીયોથી ફાયદો થયો હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જ્યાં રેગ્યુલરલી અલગ અલગ ભરતી વિષયક તમને પીડીએફ્સ મળતી જાય છે, એમાં પણ તમે જોઈન થઈ શકો છો. ફરી પાછા મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.